નમસ્તે વાલા વિદ્યાર્થીઓ. ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. આપણે પહેલા ચેપ્ટર વિશે અભ્યાસ કરીએ છીએ. પહેલું ચેપ્ટર આપણું છે પૂર્ણ થવાના આરે છે સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી શું અભ્યાસ કર્યો છે તે આપણે જોઈએ. તો કે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તાવના, સંચાલનનો અર્થ, સ્વરૂપ, મહત્ત્વ. ત્યારબાદ સંચાલન વિજ્ઞાન, કળા અને વ્યવસાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, સંચાલનની વિવિધ સપાટીઓ, આ તમામ સપાટીઓના કાર્યો. ત્યારબાદ સંચાલનના કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. ત્યારબાદ કાલે આપણે લેક્ચરમાં પૂર્ણ કર્યું તો કે સંકલન, તેનો અર્થ, લાક્ષણિકતા અને તેનું મહત્ત્વ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે કાલે બીજો એક ટૉપિક પૂર્ણ કર્યો કે સંચાલનના કાર્ય વિસ્તારો, જેમાં માર્કેટિંગ, માનવ સંસાધન સંચાલન, આના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. આજે આપણે માનવ સંસાધન સંચાલન વિશે અભ્યાસ કરીશું. તે ટૉપિક તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. ખૂબ સરળ ટૉપિક છે, ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. તરત વિદ્યાર્થી મિત્રો ટૉપિક સમજાઈ જશે. તમને ટૉપિક સમજવામાં જો તકલીફ પડતી હોય તો અગાઉના યુટ્યુબ વિડીયોમાં પોસ્ટર આવે છે, એમાં મારો મોબાઈલ નંબર છે, વોટ્સએપમાં મેસેજ કરજો. પરંતુ ખોટા મેસેજ કોઈ કરવા નહીં, તે એક બાબત ધ્યાનમાં રાખજો. માનવ સંસાધન સંચાલન વિશે આપણે સમજૂતી મેળવીએ. જોઈએ વિદ્યાર્થી મિત્રો, બહુ સારા ટૉપિકની વાત કરવામાં આવી છે. તો આપણે થોડીક પહેલાં વાત કરી લઈએ. તો કે ઘણા સમય પહેલાં વિદ્યાર્થી મિત્રો, ઘણા વર્ષો પહેલાં કોઈ પણ કંપનીમાં કે ઉદ્યોગોમાં કામ કરતો કર્મચારી હોય, તે એક મજૂર કામ કરતો. તેમને એટલું બધું મહત્ત્વ આપવામાં આવતું નહીં. તેમની સાથે ઘણી બધી છેતરપિંડી કરવામાં આવતી, કામ ઝાઝું કરાવવામાં આવતું અને વળતર ઓછું આપવામાં આવતું. આવા ઘણા બધા પ્રકારના પ્રશ્નો ઊભા થતા વિદ્યાર્થી મિત્રો. પરંતુ ત્યારબાદ સરકારના નીતિ નિયમો મુજબ કે કોઈ પણ કંપનીનો માલિક હોય કે કોઈ પણ ઉદ્યોગ હોય કે વેતન મેળવનાર કોઈ પણ મજૂરનું શોષણ ન કરે તેવા નીતિ નિયમો આવ્યા. ત્યારબાદ વૈજ્ઞાનિક અભિગમો, વૈજ્ઞાનિક ફેરફારો આવ્યા. તેમની સાથે સાથે આજે કોઈ પણ કંપની કે ઉદ્યોગમાં છે એ જે કર્મચારીને પણ ઘણું બધું મહત્ત્વ આપવામાં આવતું હોય છે. પહેલાંના સમયમાં વિદ્યાર્થી મિત્રો, કર્મચારીને ફક્ત કાર્ય સાથે જ સંબંધ હતો. અન્ય કોઈ પણ કાર્ય કરાવવામાં આવતું નહીં કે જેથી કરીને તેનું ભવિષ્ય સુધરી શકે. પરંતુ આજ ઘણી બધી કંપનીઓમાં એવા પ્રયત્નો કરવામાં આવતા હોય છે કે જેથી કરીને કર્મચારીના કાર્ય કરવા બાબતનો જુસ્સો, તેમની લાગણી અને સંતોષ મળે તેવા પ્રયત્ન કરવામાં આવે છે. તો આપણે આ ટૉપિકની શરૂઆત કરીએ. સૌપ્રથમ, કોઈ પણ ધંધાકીય એકમમાં જમીન, મકાન, મશીનરી, ફર્નિચર તથા વાહનો જેવી મિલકતોનું જતન કરવામાં આવે છે. તે જ રીતે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ પણ એકમની સજીવ અને મૂલ્યવાન મિલકત છે. હવે તમે વિદ્યાર્થી મિત્રો, મેં તમને આ પહેલાં ઉદાહરણ તમને આપેલું, બહુ સારું ઉદાહરણ મેં તમને આપેલું કે આ બેન્ચ છે, બહુ સારો એવો એસીવાળો રૂમ છે, બ્લેકબોર્ડ છે, બધી સુવિધાઓ સાથે રૂમ છે. હું એકલો તમારી સામે ભણાવીશ તો એનો કોઈ પણ મતલબ નથી, પણ તેમની સાથે મારી સામે તમે બધા હોવા જરૂરી છે. નહીં તો આ બધું જે છે એ એકદમ વ્યર્થ છે.
તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, તમારી કંપનીમાં ગમે તેટલી મૂલ્યવાન મિલકત હોય, મકાન હોય, યંત્રો હોય, પરંતુ એના પર કામ કરનારો જે કર્મચારી છે એ કર્મચારી નહીં હોય તો કોઈ પણ પ્રકારનું કાર્ય થઈ શકશે નહીં. તમારો ધ્યેય છે, તમારો હેતુ ત્યારે જ સિદ્ધ થઈ શકે કે જ્યારે તમે છે એ તમારા કર્મચારીને યોગ્ય વેતન આપો, તેના પ્રશ્નો હોય તેમનો હલ કરો, અને તમારી જે મિલકત છે, જે નિર્જીવ મિલકત છે, તેને સમાન તમે એક સજીવ મિલકત તરીકે તમારા કર્મચારીને જો તમારી કંપનીમાં કે ઉદ્યોગમાં કામ કરવા માટે રાખશો, તો જ તે વિદ્યાર્થી મિત્રો આ કર્મચારીથી સારી રીતે કાર્ય કરી શકશે, નહીં તો સારું કાર્ય કરશે નહીં. કારણ કે તમારે તેમની પાસેથી કાર્ય લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. તેના વિશે બહુ સારી વાત કરવામાં આવી છે, જોઈએ આગળના ટોપિકમાં. તેથી તેનું જતન કરવું જરૂરી છે. ધંધાકીય સાહસોની સફળતાનો આધાર તે ધંધામાં કામ કરી રહેલા કર્મચારી ઉપર રહેલો છે. કર્મચારીઓની જરૂરિયાતો સંતોષવામાં આવે. દાખલા તરીકે કર્મચારીને પગારની જરૂરિયાત હોય, પગાર વધારાની જરૂરિયાત હોય, કે જે વધારે કામ કરી રહ્યું છે તેવા કર્મચારીઓની કોઈ પણ જરૂરિયાત હોય પૂર્ણ કરવી, તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવું, શાંતિવાળું વાતાવરણ પૂરું પાડવું, તેમની સાથે સભ્યતાથી છે એ વર્તન કરવું, સારી રીતે સમજૂતી આપવી, તેવું વાતાવરણ પૂરું પાડવાનું છે. તેમની સાથે કોઈ પણ જબરદસ્તી કરીને કે રાડો નાખીને કાર્ય નથી કરાવવું. યોગ્ય કાળજી લેવામાં આવે તો ધંધાકીય ઉદ્દેશો સરળતાથી અને સફળતાપૂર્વક સિદ્ધ થઈ શકે. કર્મચારીઓનો જુસ્સો, વફાદારી, જૂથ ભાવના વગેરે વિકાસ થાય છે, અને કાર્યક્ષમતામાં શું થાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે વધારો થાય છે. એના કારણે શું ફાયદો થતો હોય વિદ્યાર્થી મિત્રો? તો કે તમારી કાર્યક્ષમતામાં વધારો થઈ અને તમારો જે ધ્યેય જે સિદ્ધ કરવાનો છે એ તમે સારી રીતે તમારો ધ્યેય શીખી શકો. સાથે સાથે કર્મચારીનો જુસ્સો વધે, વફાદારી, કામ કરવાની આવડત તો વધશે, સાથે સાથે એમ થશે કે આજે તો એટલું કામ પૂર્ણ કરી જ નાખવું છે. ક્યારે? જ્યારે કર્મચારીને તમે બોનસ આપો, તેમનું કોઈ પણ મિટિંગમાં સન્માન કરો, તેમને ઇનામ આપો, તમે છે એને વાહનનો ખર્ચ આપો, ખાવા પીવાની સુવિધા આપો, અસ્પતાલ એટલે કે હોસ્પિટલની સુવિધા આપો, દવાનો ખર્ચ આપો, આવી બધી જ્યારે તમે એની જે જરૂરિયાતો પૂરી પાડશો ત્યારે બહુ સારી રીતે કાર્ય કરશે. તેનો અર્થ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે જેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈ તેને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળવાની કે કંપનીના ઉદ્દેશો સાથે કામ કરવાની જે સમગ્ર પ્રક્રિયાને શું કહે છે? તો કે કર્મચારી કે માનવ સંસાધન સંચાલન કહે છે. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ વાત કરી છે કે એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય શું છે, તેનું જ્ઞાન શું છે, એને કયું કામ વધારે ગમે છે, એનો અણગમો શું છે. કર્મચારી છે એને એની જે લાયકાત પ્રાપ્ત કરેલી છે તેની લાયકાતના આધારે તમે જો તેમને સારી રીતે કાર્ય આપશો તો 100% તે સારી રીતે કાર્ય કરશે. પરંતુ કર્મચારીની છે એ લાયકાત ઉચ્ચ પ્રકારની છે અને તમે છે એને નિમ્ન પ્રકારનું નીચું કાર્ય આપશો તો તે સારી રીતે કાર્ય નહીં કરે. સાથે સાથે તે કાર્યનું તેની પાસે જ્ઞાન પણ નથી. આ બધી બાબતો તમે સારી રીતે સમજતા હશો વિદ્યાર્થી મિત્રો. એને વધારેમાં વધારે કઈ કાર્યમાં ઇન્ટરેસ્ટ છે? કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ ખાસ ધ્યાન રાખો કે કોઈ પણ વ્યક્તિને કયા કાર્યમાં વધારે ઇન્ટરેસ્ટ હોય, કે એને સારી રીતે આવડતું હોય, એની લાયકાત પ્રાપ્ત કરેલી હોય. મને આ કાર્યમાં જ ઇન્ટરેસ્ટ હોય કે વિદ્યાર્થીઓને સમજાવો કે એને અભ્યાસ કરાવો. પછી મને એવા કાર્યમાં ઇન્ટરેસ્ટ ન હોય કે હું ડૉક્ટરનું કાર્ય કરું, ડૉક્ટરને એ મારા કાર્યમાં ઇન્ટરેસ્ટ ન હોય, કારણ કે તેમની પાસે જ્ઞાન છે, આવડત છે. વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે જેવી બાબતો, તેમનો વ્યક્તિગત વિકાસ પણ થાય, તેમને બદલી કરવામાં આવે, તેમને બઢતી આપવામાં આવે વિદ્યાર્થી મિત્રો,
ઘણા બધી કંપનીઓમાં બધા કર્મચારીઓ બહુ સારું કાર્ય કરશે ને તો એને બઢતી આપશે. શું કામ બઢતી આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? કારણ કે એની ભવિષ્યથી સુધરે, એને જ્ઞાનમાં વધારો થાય, એને નવું નવું માર્ગદર્શન મળે, નવું નવું શીખવા મળે. એટલા માટે આગળ માનવ સંસાધન સંચાલનની લાક્ષણિકતાઓ વિશે આપણે સમજૂતી મેળવવાની છે. સર્વપ્રથમ તેમની લાક્ષણિકતા આપી છે કે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓની ભરતી, તાલીમ, બઢતી, દોરવણી વગેરેનો સમાવેશ થાય છે. તો કે પહેલો મુદ્દો આપણો લાક્ષણિકતાનો કેનો સમાવેશ થાય છે? તો કે સૌપ્રથમ કર્મચારીની ભરતી કરવામાં આવે. ભરતી થઈ ગયા પછી એનું યોગ્ય સિલેક્શન કરીને, યોગ્ય એક્ઝામ લઈને સિલેક્શન કર્યા પછી તેમને કાર્ય પ્રત્યે શું આપવામાં આવશે? તાલીમ. તાલીમ શું કામ આપવામાં આવશે? તો તાલીમ વિશે મેં અગાઉ વાત કરી. કોન્સ્ટેબલનું, આર્મીના જવાનોનું ઉદાહરણ મેં તમને આપેલ. તાલીમ એટલા માટે દેવામાં આવશે કે કાર્ય પ્રત્યે પૂર્ણ રીતે તૈયાર થઈ જાય. ત્યારબાદ બઢતી, કે તાલીમ મેળવ્યા બાદ ઘણા સમય પછી કે ઘણા વર્ષોથી કોઈ પણ કર્મચારી બહુ સારી રીતે કાર્ય કરતો હોય તો તેમને મધ્ય કે તળ સપાટીમાંથી લઈને ઉચ્ચ સપાટીમાં શું આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે એને જનરલ મેનેજર કે CEO તરીકે ઉચ્ચ અધિકારીઓનું કાર્ય આપવામાં આવશે, જેને શું કહેવાય? બઢતી કહેવાય. બઢતી ત્યારે જ આપવામાં આવે કે જ્યારે તમે સારું કાર્ય કરતા હો ત્યારે. દોરવણી એટલે કે માર્ગદર્શન આપવું, તેમને સાચા રસ્તા તરફ દોરવવા, કે જે કાર્ય કર્મચારીને નથી આવડતું તે કાર્ય વિશે સમજૂતી આપવી. ત્યારબાદ સમાવેશ વિશે વાત કરી. પહેલાં લક્ષણ. બીજું લક્ષણ આપણું માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓની વ્યક્તિગત ધ્યેયને સાંકળે કંપનીના ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે. એવું નથી વિદ્યાર્થી મિત્રો કે કર્મચારી આપણું કાર્ય કરે છે તો આપણો જ ધ્યેય આપણે વિચારીએ, કે આપણે આપણા જ ધ્યેય વિશે વિચાર કરવાનો છે. નહીં વિદ્યાર્થી મિત્રો, પરંતુ સાથે સાથે કર્મચારીઓનું શું ધ્યેય છે, એટલે કે વ્યક્તિગત ધ્યેય, એને પણ ધ્યાનમાં લેવાનું છે. બધા વ્યક્તિઓનું અલગ અલગ ધ્યેય હોય જ. કોઈ પણ મજૂર હોય તો એનો પણ ધ્યેય છે કે મારી પાસે એક સારું મકાન હોય, કે મારે એટલો પગાર થઈ જાય, મારા પગારમાં વધારો થાય, મને વધારેમાં વધારે વેતન મળે. તો આ બધા વ્યક્તિગત ધ્યેય જે હોય છે એને પણ પૂર્ણ કરવાના છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે એક સારું ઉદાહરણ આપું. મેં તમને એક વખત આપેલું કે કર્મચારી કોઈ પણ કામ કરતો એનો એક ધ્યેય તો હોય જ કે મારું બાળક સારી રીતે અભ્યાસ કરે. પરંતુ એની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો ઘણી બધી કંપનીઓ શું કરતી હોય છે? કંપનીમાં કામ કરતા કર્મચારીઓ જે હોય એને બાળકોને ભણવાનો ખર્ચ આપતી હોય છે. આ બધા એના વ્યક્તિગત ધ્યેયો હોય, જે પર્સનલ જે બાબત છે એ પૂર્ણ કરવાની છે. ત્યારબાદ ત્રીજું લક્ષણ, માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત કાર્ય કર્મચારીઓની એક અમૂલ્ય મિલકત સમજી તેનું સંચાલન કરવું જોઈએ. જે અગાઉ વાત કરી. શું કામ અમૂલ્ય મિલકત સમજીએ છીએ તે મેં વાત કરી. ત્યારબાદ ચોથું લક્ષણ, કર્મચારીની યોગ્ય તાલીમ આપીને તેના વિકાસ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. એને તાલીમ આપ્યા પછી કર્મચારીનો વિકાસ થાય. જો કર્મચારીનો વિકાસ થશે તો સાથે સાથે 100%ની વાત છે કે તમારી કંપનીનો પણ વિકાસ થશે. કર્મચારીનો વિકાસ ક્યારે થયો હશે? કે જ્યારે એને સારી રીતે કાર્ય કર્યું હશે, 100% પૂર્ણ રીતે સારું કાર્ય કર્યું હશે ત્યારે. તો એ તમારી કંપનીનું કાર્ય છે, તો સાથે સાથે તમારી કંપનીનો પણ વિકાસ થશે, તો તેમની સાથે કર્મચારીનો પણ વિકાસ થવો જોઈએ. કઈ રીતે? તો કે કર્મચારીને પગારમાં વધારો કરવો, એને અન્ય બધા ખર્ચાઓ આપવા. ત્યારબાદ પાંચમું લક્ષણ છે વિદ્યાર્થી મિત્રો આપણું, તો કે કર્મચારીઓની કામગીરીઓનું મૂલ્યાંકન કરી તેમનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરવાનું કામ. જો વિદ્યાર્થી મિત્રો, કર્મચારી જે કાર્ય કરી રહ્યો છે એનું મૂલ્યાંકન કરવું, કે એના ઉપર પહેલાં દેખરેખ રાખી. જો કર્મચારી વધારે સારું કાર્ય કરતો હોય, એની લાયકાત કરતાં વધારે કાર્ય સારું કરતો હોય તો એ પ્રમાણે એને કામ આપે. એટલે કે સંપૂર્ણ રીતે કાર્યની વહેંચણી કરી. બધા કર્મચારીઓ પાસે એક સરખું જ્ઞાન ન હોય વિદ્યાર્થી મિત્રો. એક કહેવત છે કે બધી 5 આંગળીઓ સરખી ન હોય,
તેવી રીતે બધા કર્મચારીઓ પાસે બધું જ્ઞાન નહીં હોય, તો જે કર્મચારીને જે જ્ઞાનમાં માહિર છે, જે વધારે કાર્ય તેને આવડે છે, એનું મૂલ્યાંકન કરીને એનું સ્થાન નિશ્ચિત કરશું અને તેમને જે ગમે છે તે કાર્ય આપવાનો પ્રયત્ન કરીશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તેમનો છઠ્ઠો મુદ્દો છે યોગ્ય સંચાલનથી કર્મચારીઓની ફેરબદલીનો દર ઘટાડી શકાય અને કુશળ કર્મચારીઓની સાથે કંપની ટકી શકે. તમે યોગ્ય કંપનીમાં પહેલેથી ને જ્યારે તમે ભરતી કરી કર્મચારીઓની, ત્યારથી જો તમે યોગ્ય લાયકાત ધરાવતો અને સારા કર્મચારીની ભરતી જો કરી હોય ને, પછી કર્મચારીની ફેરબદલી કરી ન શકાય. જો વારંવાર કર્મચારીની ફેરબદલી કરશો તો નુકસાન કંપનીને છે. શું કામ? તો ફરીથી કર્મચારીની ભરતી કરવાની, તો એનો અમુક ખર્ચ થાય, એને તાલીમ આપવાની, તો તાલીમ દરમિયાન અમુક વસ્તુનો વપરાશ થાય, તો એનો ખર્ચ થાય, તેમાં ખર્ચ વધે છે. તમારું જે કામ પ્લસ તમારું જે કામ છે એ તો પેન્ડિંગમાં એમને પડ્યું જ રહે છે, કારણ કે એ કર્મચારી એમાં રોકાઈ ગયો છે, એ નીકળી ગયો છે, જે તાલીમમાં છે, જે નવો કર્મચારી આવ્યો છે, તો ઘણા બધા નુકસાન થતા હોય છે. તે માટે પહેલેથી જ કર્મચારીને યોગ્ય વેતન આપવું, તેમને યોગ્ય કાર્ય આપવું, જેથી કરીને કર્મચારીને છે એ સારું વાતાવરણ પૂરું પાડવું, જેથી કરીને કર્મચારી કંપનીમાંથી નીકળવાનું નામ ન હોય અને કર્મચારીની ફેરબદલીનો દર ઘટે. જો કર્મચારી, મેં તમને અગાઉ વાત કરવામાં આવી હતી વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ કર્મચારી હોય ને, ઘણા વર્ષોથી કામ કરતો હોય ને, તો કોઈ પણ કંપની એને કાઢશે નહીં, કારણ કે અનુભવી છે, એને સંપૂર્ણ જ્ઞાન છે કંપની બાબત. એટલા માટે કુશળ કર્મચારીઓનું જો હશે કર્મચારીઓ તમારી કંપનીમાં, તો તમારી કંપની છે એ લાંબા સમય સુધી કાર્ય કરી શકશે. માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે, તેથી તેમના ગુસ્સામાં તથા કાર્યક્ષમતામાં વધારો થાય છે, કંપનીના મૂલ્યો જળવાય છે અને કંપનીના ધ્યેય સિદ્ધ કરી શકાય છે. ક્યારે ધ્યેય સિદ્ધ થાય? તો કે યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે, જેના વિશે તમને અગાઉ મેં તમને સમજૂતી આપી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કર્મચારીઓનું માનવ સંસાધન સંચાલનનું, વિદ્યાર્થી મિત્રો આ બધા પ્રશ્નો હશે ને, દાખલા તરીકે માનવ સંસાધન સંચાલનની લાક્ષણિકતા અથવા મહત્ત્વ સમજાવો. બધા વિભાગ ડેમાં 3 માર્કમાં પૂછાય તેવા પ્રશ્નો છે, એટલા માટે બધા વિદ્યાર્થીઓએ સારી રીતે યાદ કરવા નમ્ર વિનંતી. અને બહુ એકદમ ટોપિક છે એ બધા સહેલા છે વિદ્યાર્થી મિત્રો, અઘરા નથી, કે જેમાં તમારે કર્મચારી વિશે જ લખવાનું છે, એટલે ફાંકા નથી મારવાના. કર્મચારી વિશે જે મેં સમજૂતી આપી છે સારી રીતે એ સમજવાનો પ્રયત્ન કરી અને જેટલા ટોપિક વિદ્યાર્થી મિત્રો આપણે યુટ્યુબની ચેનલ દ્વારા કે વિડીયો દ્વારા જે પૂર્ણ થાય છે ને, એ બધા ટોપિક છે, હું તો એવું કહું છું કે એક તમે પાકી નોટ બનાવો. જે ટોપિક જે યુનિટમાં ચાલ્યો હોય, તમારી બધા પાસે વિદ્યાર્થીઓ પાસે પુસ્તક પણ હશે, તો આજે યુટ્યુબમાં જે ટોપિક ચાલ્યો હોય તે ટોપિક છે એ તમારે પુસ્તકમાંથી જોઈને એક વખત પાકી નોટમાં લખવાનો પ્રયત્ન કરો. એવી અલગ નોટ બનાવો તો તમને વધારે સારી રીતે સમજૂતી મળશે. તેનું મહત્ત્વ જોઈએ. કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે અને એકમની નફાકારકતામાં વધારો થાય. આ બંને ટોપિક એકબીજાની સાથે મતલબ ધરાવે છે, સંબંધ છે. જોઈએ કઈ રીતે વિદ્યાર્થી મિત્રો કે કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો ક્યારે થાય? તો કે એનો યોગ્ય વાતાવરણ પૂરું પાડો અને કર્મચારીઓની જરૂરિયાતો જે છે એને સંતોષકારક રીતે એનો છે કર્મચારીઓની બધી જરૂરિયાતો પૂરી પાડો, ત્યારે આવું થશે એટલે એના કાર્યમાં શું થશે? વધારો, અને કાર્ય જુસ્સો જે છે એ વધશે. એક બહુ સારી એક વાત કરી છે એક સંચાલન શાસ્ત્રીએ, કે તમે તમારા માણસોને એટલે કે તમે તમારા કર્મચારીને સાચવો તો તમારા જે કર્મચારી છે એ તમારું બધું જ સાચવી લેશે. આપણા યુનિટમાં આપણા આગળના યુનિટમાં જ આના વિશે અભ્યાસ કરવાનો છે કે તમે તમારા કર્મચારીને સાચવો, તમારા કર્મચારી છે તમારું બધું જ સાચવી લેશે.
એટલે કે કર્મચારીઓને જો તમે સારી રીતે છે એ મહત્ત્વ આપશો ને તો સારું કાર્ય કરશે. આવું છે એક મહાન સંચાલન શાસ્ત્રી પ્રોફેસર ઉર્વિકે કહેલું છે. કોને કીધેલું છે વિદ્યાર્થી મિત્રો? પ્રોફેસર ઉર્વિકે. પહેલા ટોપિકની મહત્વ વિશે વાત કરી. એકમની નફાકારકતામાં વધારો થશે, કાર્યક્ષમતામાં વધારો થાય, સારી રીતે કાર્ય કરે એટલે નફામાં વધારો થાય, એ 100%ની વાત છે. આગળ વાત કરીએ. જો 3 મુદ્દા. એકમની પ્રતિષ્ઠામાં શું થાય? વધારો થાય. કર્મચારીમાં જુસ્સામાં વધારો થયો, કાર્ય કેવું થશે? સારું થશે. ઉત્પાદન કેવું થાય? સારું થાય. નફો કેવો થાય? વધે. કાર્યક્ષમતા કેવી થાય? કાર્યક્ષમતામાં શું થાય? વધારો થાય. બધું વધે એટલે કે એકમની પ્રતિષ્ઠામાં શું થાય? તો કે વધારો. સરવાળે કંપની છે એ વિકાસના પંથે આગળ વધે. ઉત્પાદિત વસ્તુ કે સેવાની ગુણવત્તામાં ઊંચા ધોરણો જળવાય. એટલે કે સારી ચીજ વસ્તુનું ઉત્પાદન થાય, કોઈ પણ બગાડ ન થાય. વસ્તુની જે ગુણવત્તા છે એમને જળવાઈ રહી છે, ગુણવત્તામાં કોઈ પણ ફેરફાર નહીં થાય તો એની માંગ વધારે થશે. ત્યારબાદ માનવ સંસાધન સંચાલનથી કર્મચારીઓમાં જૂથ ભાવનાનો વિકાસ થાય, યુનિટી જેને કહેવાય. આગળ આપણે મેં તમને કાલે જ હજી વાત કરી હતી કદાચ કે આ સંચાલનની 3 સપાટીઓ છે, એમાં જે મધ્ય સપાટીમાં અલગ અલગ જે શું છે તો કે વિભાગો છે. શું છે વિદ્યાર્થી મિત્રો? અલગ અલગ વિભાગો આપવામાં આવેલા છે. તો આ વિભાગોમાં બધા કર્મચારીઓ જો સારી રીતે અને એક સાથે કાર્ય કરશે તો એનો ધ્યેય સિદ્ધ કરવામાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નહીં ઊભો થાય. પરંતુ એ ક્યારે બને? તો કે કર્મચારીને સારી રીતે તમે છે વાતાવરણ ઊભું કરો ત્યારે, એની જરૂરિયાત જે છે એ પૂર્ણ કરો ત્યારે. જોઈએ આગળ. ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ થાય છે. સાધનોનો મહત્તમ ઉપયોગ કે બગાડ અટકાવી શકાય છે, ઓછા સમયે વધારે ઉત્પાદન કરી શકાય છે. કર્મચારીઓની ફેરબદલી દરમાં ઘટાડો થાય તેના વિશે વાત કરી. કર્મચારીઓની સંતોષમાં વધારો થાય એના વિશે વાત કરી. માનવ સંસાધન સંચાલનને કારણે કર્મચારીઓને પૂરતો કાર્ય સંતોષ મળે અને ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ ઊભું થાય. ઔદ્યોગિક શાંતિ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? અને ઔદ્યોગિક શાંતિ ક્યારે હોય? તો કે ઉદ્યોગોમાં કામ કરતા તમામ કર્મચારીઓ, ઉદ્યોગોમાં કામ કરતા તમામ કર્મચારીઓ જ્યારે સારી રીતે કાર્ય કરે, કોઈ મતભેદ વગર તમે કર્મચારીને સાચવશો, મતભેદ વગર કોઈ પણ કાર્ય આપશો તો સૌપ્રથમ શ્રી કર્મચારી વચ્ચે અથવા ઉચ્ચ અધિકારી અને કર્મચારી વચ્ચે કોઈ પણ ઝઘડો નહીં થાય અને ઔદ્યોગિક વાતાવરણ જે છે એ જળવાઈ રહેશે. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો છે આપણે આજે આ 24 મિનિટ આજુબાજુનો જે લેક્ચર છે પૂર્ણ કરીશું. આવતા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન વિશે સમજૂતી મેળવીને આપણે આ યુનિટ જે છે એ પૂર્ણ કરીશું. આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણા આ વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો.